हे परमात्मा, हे नारायण भगवान, हे भागवत स्वरूप भगवान, हे प्रभु, हे परमात्मा, हे परम कृपाळु, अंगम गलितम पलितम मुंडम दशन विहीनम जातम तुंडम वृद्धो याति गृहीत्वा दंडम तदपि न मुंचति आशा पिंडम। हे भागवत स्वरूप भगवान, हे परमात्मा, ओम नमो भगवते वासुदेवाय 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 हरि वासुदेवाय अंगम गलितम पलितम मुंडम दशन विहीनम जातम तुंडम। ओम नमो भगवते वासुदेवाय 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 हरि वासुदेवाय। आप सब भी हमारे साथ ओम नमो भगवते वासुदेवाय 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 हरि वासुदेवाय अंगम गलितम पलितम मुंडम दशन विहीनम जातम तुंडम वृद्धो याति गृहीत्वा दंडम तदपि न मुंचति आशा पिंडम। ओम नमो भगवते वासुदेवाय 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 हरि वासुदेवाय भज गोविंदम भज गोविंदम भज गोविंदम गोविंदम भज कुंडमते। सीताराम 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 कहिए सीताराम 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 कहिए जही विधि राखे राम ताही विधि रहिए जही विधि राखे राम ताही विधि रहिए। ओम नमो भगवते वासुदेवाय 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 हरि वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय 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 हरि
सीताराम 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 कहिए सीताराम कहिए जाहि विधि राखे राम ताहि विधि रहिए भज गोविंदम भज गोविंदम गोविंदम भज मूढ़मते गोविंद गोविंद गाइए रे बोलो गोविंद गोविंद गाइए रे गोविंद गोविंद गाइए रे भजो गोपाल कृष्ण गाइए रे भजो राधे गोपाल कृष्ण गाइए रे गोविंद गोविंद गाइए रे भजो राधे गोपाल कृष्ण गाइए रे गिरधारी गिरधारी गाइए रे प्रभु नंद जी के लाल नित्य गाइए रे प्रभु नंद जी के लाल नित्य गाइए रे गोविंद गोविंद गाइए रे गोविंद गोविंद गाइए रे भजो राधे गोपाल कृष्ण गाइए रे भजो राधे गोपाल कृष्ण गाइए रे ओम नमो भगवते वासुदेवाय 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 हरि वासुदेवाय अंगम गलितम पलितम मुंडम पलितम मुंडम दशन वहीनम जातम कुंडम। वाला भक्तों परम श्रोताओ आप सर्वेना हृदय कमल में विराजता विष्णु परमात्मा श्री हरि नारायण भगवान आदि शक्ति स्वरूप आदि शक्ति स्वरूप भागवत स्वरूप भगवान एमने पोतानु कोटि दंडवत प्रणाम। अस्ति स्वस्तरुणी कराग्र विगलात् कल्प प्रसूना प्लुतम् वस्तु प्रस्तुत वेणुनाद लहरी निर्वाण नीर व्याकुलम् सहस्र सहस्र निबद्धनि विविलसद् गोपी सहस्रावृतम् हस्तन् न्यस्तनतापवर्गम् अखिलो दारम किशोरातपति। कोई कहे बंगला मेरा, ये कोई कहे
વાડી ખેતર મારા. કોઈ એમ નથી કહેતા આ સ્મશાન મારું. એવું કોઈએ કીધું નથી. બાકીનું બધું જ મારું મારું ને મારું. ઘણા કહે આ ઘર ઘંટી ઘરમાં જ, અમારે બહાર જવું ન પડે. વોશિંગ મશીન એ પણ ઘરમાં જ, અમારે કપડાં ધોવાય બહાર ન જવું પડે. બગીચા પણ અમારે આંગણામાં ઘરમાં જ. મૂવી માટેના પ્રોજેક્ટરો એ પણ અમારે ત્યાં ઘરમાં જ. ઠાકોરજીની પ્રતિષ્ઠા કરાવેલી મૂર્તિ એ પણ ઘરમાં જ. અમારે દર્શન કરવાય જવું ન પડે. ભાઈ, આમ છતાંય તારે એક દિવસ બહાર તો આ બધું છોડીને જાવું જ પડશે. નહીં જાય તો પણ તને પરાણે કાઢીને લઈ જશે. વાલા ભક્તો, આ માણસો જુઓ તો ખરા, મોટે ભાગે કળિયુગમાં દેખાવ એવો કે જાણે મોટો નવાબ, પણ એને ખબર નથી કાળ એક દી આવીને કહેશે કાનમાં, તું સમજી જાને શાનમાં. એટલે ઈશારામાં. કાળ એક દી આવીને કહેશે કાનમાં, તું સમજી જાને શાનમાં. કે તારે રેવું શરીર રૂપી ભાડાના મકાનમાં. એ તારે રેવું ભાડાના મકાનમાં. તું શાને ફરે છે ગુમાનમાં. તારે રેવું ભાડાના મકાનમાં. સ્વાર્થ કાજે તું કાયમ ફરતો, પરમાર્થના કામ નથી કરતો. એ સ્વાર્થ કાજે તું કાયમ ફરતો, પરમાર્થના એ નથી તું કામ કરતો. તને રસ નથી ધણીના ધ્યાનમાં. તને રસ નથી ધણીના ધ્યાનમાં. તારે રેવું ભાડાના મકાનમાં. તને રુચિ નથી ધણીના કામમાં. તારે રેવું ભાડાના મકાનમાં. હોળિયું એક દી ખાલી કરવું પડશે. એ ખોળિયું એક દી ખાલી કરવું પડશે. સગાને વાલા તારા પોક મૂકી રડશે. સગાને વાલા તારા પોક મૂકી રડશે. તને જમણા કહી જાશે કાનમાં. તને જમણા કહી જાશે
કાનમાં તારે રેવું ભાડાના મકાનમાં કાચી માટીની આ કાયા તારી કાચી માટીની આ કાયા તારી આખર ધૂળમાં ધૂળ થવાની આખર ધૂળમાં ધૂળ થવાની તોય રસ તને રંગને રોગાનમાં તોય રસ તને રંગને રોગાનમાં તારે રેવું ભાડાના મકાનમાં એ તારે રેવું ભાડાના મકાનમાં બંગલાને મોટરું હોય ભલે તારે એ બંગલાને મોટરું હોય ભલે તારે એ તારે માલ ને ખજાના આવશે નહીં સાથે બંગલાને મોટરું હોય ભલે તારે માલ ને ખજાના આવશે નહીં સાથે તારે આખર તો જાઉં સ્મશાનમાં તારે રેવું ભાડાના મકાનમાં તારે આખર તો જાઉં સ્મશાનમાં તારે રેવું ભાડાના મકાનમાં પ્રતાપભાઈ વ્યાસ કહે ચેતી જા જીવડા પ્રતાપભાઈ વ્યાસ કહે ચેતી જા જીવડા તારે જવાના દિવસો છે ઢુકડા તારે જવાના દિવસો છે ઢુકડા તને સંતો સમજાવે શાનમાં તને સંતો સમજાવે શાનમાં તારે રેવું ભાડાના મકાનમાં તારે રેવું ભાડાના મકાનમાં થશે હુકમનામું નહીં ચાલે તારું કોઈ બહાનું એ થશે હુકમનામું તારું નહીં ચાલે કોઈ બહાનું ભાડું આપણે ન ભરીએ મકાનમાં રહેતા હોય ને ભાડે ઘણા અત્યારે ભાડે રહેતા હશે હવે ભાડું ન ભરો તો માલિક શું કહે કે તમે ભાઈ ખાલી કરીને વયા જાઓ અમારે બીજાને ભાડે આપવાનું છે અને કોર્ટમાં કેસ થાય તો એમાં પણ કાયદા કાનૂન નિયમ કે ભાડા નહીં દિયા કે ના कितना साल ओहो निकल जाओ भाई हुक्मनामा कर देते हैं भाड़ू न भरिए तो નથી રહેવા માટે મકાન મળતું આ ભગવાનના મકાન ભગવાનના મહેલ ભગવાનની મિલકત છે આપણે કોઈ લઈને નથી આવ્યા ભગવાને બધા માટે એ પૃથ્વી સમુદ્રમાંથી વરાહ અવતાર લઈને બહાર લઈ આવ્યા છે એમાંથી ભગવાન કર્મ મુજબ જમીન કર્મ મુજબ મકાન કર્મ મુજબ બધું આપે છે બધાને એનું પણ ભગવાનને ભાડું તો ચૂકવવું પડે હો હા મકાન જો સારું ભગવાન પાસેથી આપણે ઈચ્છતા હોય તો ભક્તિ કરવી પડે ભગવાનનું ભજન કીર્તન સત્સંગ કરવા પડે જન્મથી ભગવાનનું નામ સ્મરણ કરવું પડે
ભગવાન તો સરસ મજાના સંતોષકારક રહેવા માટેના મકાન આપે, પણ આપણે ભગવાનને યાદ ન કરીએ તો આ શરીર રૂપી ભાડાનું મકાન એ ભક્તિ રૂપી ભાડું ન ચૂકવીએ તો ખાલી કરવું પડે. ભલા થઈને રહેવું તો આ જગત આખું બ્રહ્માંડ એ પણ મકાન છે. પ્રમાણિકતા, સત્ય એવા આચરણ કરવા, સભ્યતા રાખવી, સ્વાર્થને છોડવો, તો આ જગત દુનિયામાં પણ એ ભાડું કહેવાય. બધાની સાથે નમ્રતા રાખવી. પણ વાલા ભક્તો, આ ભાડાના મકાનમાં રહેવાનું આદિશક્તિ એમની આ દુનિયા, એમની આ જમીન, એમની આ પૃથ્વી એના માટે ઝઘડા તકરાર કરવા નહીં, એના સ્વાર્થના કારણથી કોઈની સાથે વાદ વિવાદ કરવો નહીં. કોઈને પૂછો કે તમે સમજદાર છો તો હા પાડશે. એને કહેવું તો તમે દુઃખી હશો. કા ગાંડા, તમને મૂર્ખાઓ ગણતા હશે. મોટે ભાગે ગુંડા લોકો એને તકલીફ નથી હોતી એવું આપણને દેખાતું હોય છે. પણ વાલા ભક્તો, પ્રભુની ભક્તિ એવું ભાડું આપણે સતત જો ભરીએ તો ભગવાનની કૃપા ચોક્કસ થાય છે. વાલા ભક્તો, ભક્તિ કરવાથી કાંઈ નુકસાન નથી જાતું. ખાશું શું, મકાન ક્યાંથી મળશે? પણ વાલા ભક્તો, આ તો બધાય મનના ઊભા કરેલા વહેમ છે. આ કાયમી એવા કોઈ નિર્ણય નથી હોતા. આ પ્રભુ એમની કથા સમુદ્રના જેટલી સાયથી પૃથ્વી જેવડો કાગળ લઈએ, એ કાગળમાં કલ્પ વૃક્ષની કલમ બનાવીએ અને ખુદ માતા સરસ્વતી સતત નિરંતર લખ્યા જ કરે, લખ્યા જ કરે, લખ્યા જ કરે, તો પણ હે પ્રભુ, આપના ગુણો એનો પાર નથી આવતો, આપની કથાનો પાર અંત નથી આવતો, એવું આ પંડિતો આપણને શીખવે. અસિત ગિરિમ સમમ સ્યાત કંજલમ
સિંધુ પાત્રે સુરતરવર શાખા લેખની પત્ર મૂર્વી લિખતી અધિગૃહીત્વા શારદા સર્વકાલમ તદપિ તવ ગુણાનામ ઈશ પારમ નયાતિ. શ્રી શુક ઉવાચ હે રાજન, પરમાશ્ચર્ય થયું છે. કૌંસ એ અગાઉના જન્મમાં મહાદૈત્ય કાલનેમી હતો. સમુદ્ર મંથન થયા પછી આદિશક્તિ સ્વરૂપ એમણે દેવોને અમૃત પાન કરાવ્યું છે. દૈત્યોને કપટનો ભોગ બનવું પડ્યું. દગો થયો. એવા કારણથી મોટું યુદ્ધ, દેવા સુર સંગ્રામ એવું યુદ્ધ થયું છે. આ સંગ્રામમાં કાલનેમી નામનો મહાદૈત્ય પણ મરાયો. આ દૈત્યને હવે બીજો જન્મ થયો. એ કૌંસ તરીકે જન્મ્યો છે. આ નંદ યશોદા અગાઉના જન્મમાં દ્રોણ ના નામથી વસુ અને ધરાના નામથી એમના પત્ની હતા. આ દ્રોણ, વસુ અને ધરા પત્નીએ અગાઉના જન્મમાં બહુ તપ કર્યા. એવા આકરા તપ ભગવાનને પ્રસન્ન કરવા માટે ભગવાને પરીક્ષા કરી છે. સરળતાથી ભગવાન પ્રસન્ન નથી થતા. હવે યજ્ઞ કાર્યો શરૂ કર્યા. દ્રોણ, વસુ અને ધરા પત્નીએ યજ્ઞ કુંડમાં પોતાનું શરીર હોમી દેવાની તૈયારી કરેલ. પ્રાણ એનો ત્યાગ કરવા તૈયારી કરેલ. પણ વાલા ભક્તો, પરમ શક્તિ એ કરુણા કરવા વાળી છે. દયા તો કરે જ. પ્રસન્ન થયા, વરદાન આપ્યા. પ્રભુએ કહ્યું, હું તમારી ઈચ્છા જાણી ગયેલ છું. હું કૃષ્ણ તરીકે પ્રાગટ્ય કરીશ. ત્યારે તમારી પાસે બાલ્યકાળ દરમિયાન
રહીશ. તમારી ઈચ્છા મારા બાળ સ્વરૂપને પ્રેમ કરવાની છે, પ્રાપ્ત કરવાની છે, એ હું જાણી ગયો છું. પ્રભુએ કહ્યું, બીજા જન્મમાં આ દ્રોણ વસુ એ નંદ થયા. ધરા નામે એના પત્ની યશોદા બન્યા છે. નંદ યશોદા, ગોપ ગોવાળો, ગોપીઓ, ગોકુળવાસીઓ એ બધાને પ્રભુ બાળ રૂપમાં આનંદ કરાવે. નંદાલયમાં પ્રભુ પધાર્યા. એ કારણથી વૈકુંઠ ધામ છોડીને મહાલક્ષ્મીજી પોતે પધાર્યા. સુંદર ગોપી બની યશોદાને કહે, મારે નંદાલયમાં રહેવું છે. યશોદા કહે, પણ શા માટે તારે અહીંયા નંદાલયમાં રહેવું? ત્યારે એમણે કહ્યું કે મારી તમારે ત્યાં બાળ સ્વરૂપમાં પધાર્યા છે ને, એ મારા પતિ છે, નારાયણ ભગવાન પોતે છે. યશોદા કહે, તું તો પાગલ બની છો. આવડા કાવડા તારા પતિ થોડા હોય. તું તારે ઘેર જતી રહે. મહાલક્ષ્મીજીને જતા રહેવાનું કોણ કહે? જેને ત્યાં નારાયણ પ્રભુ એનો વાસ હોય. નારાયણ પ્રભુ જેની ઉપર કૃપા કરે એ જ મહાલક્ષ્મીજી એમને જાકારો આપે. બાકી તો આખું જગત પૈસા પૈસા પૈસા, મિલકત મિલકત મિલકત. અમે અને તમે કોઈ બાદ નથી હો. મોટા ભાગના આપણે લક્ષ્મી પાછળ જ. અને લક્ષ્મીજી ભક્તોની પાછળ. લક્ષ્મીજી કહે, हे भक्त, दुनिया है मेरे पीछे लेकिन मैं तेरे पीछे. अपना बना ले मेरी जान. भक्तों ने कहे छे कि भक्तो आखी दुनिया देख मेरे पीछे पीछे, लेकिन मैं तुम्हारे पीछे, क्योंकि तुम्हारे पास, तुम्हारा अंदर मारा पति एने भक्ति छे. नारायण प्रभु तारा अंदर विराजमान छे, એટલે હું તારી પાછળ પાછળ. નંદાલયમાં મહાલક્ષ્મીજી એમને રહેવાની ના પાડી યશોદાએ. એટલે એ તો બહાર ગયા. ત્યાં રહીને મહાલક્ષ્મીજી દ્રષ્ટિ કરે છે નંદાલય ઉપર. અને દ્રષ્ટિ કરવાના કારણથી વાલા ભક્તો
એટલું બધું વૈભવ, સુખ અને જો અંદર હોત તો કેટલું એ તો કલ્પના ન કરી શકાય. એકવાર ચાંદીની થાળી આરતી ઉતારવા માટે એક ગોપીને આપી. એ લઈને જાતી હતી. બીજી ગોપીને કહ્યું, મને યશોદામાં એમણે ચાંદીની કેવી કિંમતી થાળી આપી છે. બીજી ગોપી એ નંદાલયમાં ત્યાંથી આવતી હતી. એમણે કહ્યું, તને તો ચાંદીની થાળી આપીને મને તો કેવો કિંમતી હાર આપ્યો છે. ત્યારે જેની પાસે હાર હતો ચાંદીનો કિંમતી, એને થયું પાછી જાવ કે યશોદા, તે તો ચાંદીની સરસ થાળી આપી એક ગોપીને, અને મને હાર ચાંદીનો, બસ મારે ચાંદીની થાળી જોઈએ, આ તારો હાર મારે ન જોઈએ. યશોદાએ આરતી ઉતારવા એમને સોનાની થાળી આપી. બોલો, ગોપી રાજી થઈ. એ કે માડી, આ તારો હાર ઉતારીને, કે મારે હવે આ તારો હાર મૂકી દઉં છું, અરે ચાંદીની થાળી મૂકી દઉં છું. સોનાની થાળી તે આપી, હવે મારે આ ચાંદીની થાળી નથી જોઈતી. યશોદાએ કહ્યું, ઈ પણ તું લેતી જા, કોઈને આપજે. આટલી ઉદારતાઓ. એક ગોપીને કિંમતી હાર આપ્યો યશોદાએ, ચંદ્રાવલી હાર. ઈ ગોપીએ બીજી ગોપીને કહ્યું, બીજી ગોપી યશોદાને કહે, મૈયા, મને પણ ચંદ્રાવલી હાર જોઈએ છે. યશોદા હવે ચંદ્રાવલી હાર શોધે છે, છતાંય હવે મળતો નથી બીજો. એટલે યશોદાએ હીરા, રત્ન, સુવર્ણો એવો કિંમતી 9 લાખો હાર પહેર્યો હતો, ઈ આપી દીધો. લે, આલે આ તું. અને 9 લાખો ઈ વખતમાં, અત્યારે તો કરોડો રૂપિયા, અબજો રૂપિયાની કિંમત કહેવાય. ઈ વખતે 9 લાખ બહુ કિંમત ગણાતી હતી. કેટલી ગોપીને મંગળસૂત્રો આપ્યા. યશોદા બધું જ બધાને આપે છે. અને ત્યારથી એવું કહેવાય છે, મહિલાઓ, સ્ત્રીઓ, એને તમે પૂછો ને કે તારે શું જોઈએ, તું માંગી લે, આજે હું ખુશ છું,
મારો જન્મદિવસ આજે છે, તો મહિલા પત્ની એ શું માગે કે મને તો ચંદન હાર જોઈએ. ચંદન હાર ઈ નવલખા હાર કરતા હશે વધારે કિંમતી. અને એટલે તો કહેવાય છે ને, જટ જાઓ ચંદન હાર લાવો, જટ જાઓ ચંદન હાર લાવો, ઘૂંઘટ નહીં ખોલું રે. હું તમારી ઉપર ખુશ નહીં થાવ, ચંદન હાર નહીં લાવી આપો ત્યાં સુધી. આ ગોકુળમાં ઇન્દ્ર, દેવો, બ્રહ્માજી, મહાદેવ, કુબેર એ અંતરિક્ષમાંથી નંદ યશોદાની ઉદારતા જોવે છે, અનુભવ કરે છે. કુબેરજી વારે વારે જાય પાછા આવે. કુબેરજીને પૂછ્યું, કેમ વારે વારે જાઓ છો, પાછા આવો છો? કુબેરજી કહે, હું મારો ખજાનો ચેક કરવા જાઉં છું. નંદ યશોદા આટલું બધું લૂંટાવે તો ક્યાંથી આવતું હશે? મારો ખજાનો તો સલામત છે કે એમાંથી મેળવે છે? ત્યારે બધાએ સમજાયું કે મહાલક્ષ્મીજીની કૃપા, મહાલક્ષ્મીજીની દ્રષ્ટિ હોય તો એને તમારા ખજાનાની જરૂર ન પડે. જેટલું આપે એના કરતા અનેક ગણું વધે છે. વાલા ભક્તો, ઉદારતા રાખવી. પ્રભુ આપીએ એના કરતા વધારે આપે છે, એમાં કોઈ શક નથી. નારાયણ પ્રભુની ભક્તિ કરવાનું એ આપણને સૂચન કર્યું છે. લાલાના દર્શન માટે આ મહાદેવજી પધાર્યા. આ મહાદેવજીની કથા આપણે આખો શ્રાવણ મહિનો, પવિત્ર માસ, મહાદેવજીને આ ભાગવત સંભળાવવાનો સંકલ્પ. આજે મહાદેવજી કેટલા બધા પ્રસન્ન છે. વિદ્વાનોએ કહ્યું છે, પંછી પાની પીને સે ઘટે ન સરિતા નીર, દાન કિએ કछु ના ઘટે, સહાય કરે રઘુવીર. રઘુવીર એટલે આદિશક્તિ, એમના સ્વરૂપ લક્ષ્મી નારાયણ ભગવાન. બોલીએ લક્ષ્મી નારાયણ ભગવાન કી જય. શ્રી શુક ઉવાચ. આઠમના દિવસે પ્રભુ આદિશક્તિએ પ્રાગટ્ય કર્યું. બાલ સ્વરૂપે 12ના દિવસે મહાદેવજી દર્શન કરવા પધાર્યા. લાલનના ગોકુળમાં મહાદેવજીએ જોગીનો વેશ ધારણ કર્યો છે. દિવ્ય ભાવ આ કથા સમજાવવા અને મહાદેવજીને રાજી કરવા આપણે બધાય પણ
તમે પણ ત્યાં ઊભા થઈને ભાવ રજૂ કરી શકશો. ऊंचे ऊंचे मंदिर तेरे, ऊंचा है तेरा धाम. ऊंचे ऊंचे मंदिर तेरे, ऊंचा है तेरा धाम. हे कैलाश के वासी भोले बाबा, ये कैलाश के वासी भोले बाबा, हम सब करते हैं तुझे प्रणाम. हम सब करते हैं तुझे प्रणाम. नगर में जोगी आया, आके अलख जगाया. नगर में जोगी आया, आके अलख जगाया. अजब है तेरी माया, भेद कोई समझ न पाया. अजब है तेरी माया, भेद कोई समझ न पाया. ओ सबसे बड़ा है तेरा नाम, तेरा नाम भोलेनाथ, 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 भोलेनाथ. नगर में जोगी आया, आके अलख जगाया. अजब है तेरी माया, भेद कोई समझ न पाया. ओ सबसे बड़ा है तेरा नाम, तेरा नाम भोलेनाथ, 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 भोलेनाथ. આ ભોલેનાથ પધાર્યા છે, એના સ્વરૂપનું વર્ણન કરે છે ભક્તો બધાય. કેવું સ્વરૂપ મહાદેવજી. ओ अंग विभूति गले रुंडमाला, अंग विभूति गले रुंडमाला. शेष नाग लिपटायो, शेष नाग लिपटायो. वाको तिलक बाल चंद्रमा, वाको तिलक बाल चंद्रमा. घर घर अलख जगायो, घर घर अलख जगायो. ले भिक्षानंद रानी, ले भिक्षानंद रानी. कंचन थाल धरायो, कंचन थाल धरायो. लो भिक्षा जोगी, जाओ आसन पे. लो भिक्षा जोगी, जाओ आसन पे. बालक मेरो डरायो, बालक मेरो डरायो. के रमता जोगी आया, आके अलख जगाया. नगर में जोगी आया, आके अलख जगाया. अजब है तेरी माया, भेद कोई समझ न पाया. वो सबसे बड़ा है तेरा नाम, तेरा नाम, तेरा नाम. भोलेनाथ, 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 भोलेनाथ. आ કથા આગળ ગતિ કરે છે, એ પણ તમે આમાંથી અનુભવી શકશો. સોનું, ચાંદી, રત્નો એ બધું યશોદા આપવા તૈયારી કરી, બધું આપ્યું. મહાદેવજી કહે છે
ना चाहिए तेरी दौलत दुनिया, ना चाहिए तेरी दौलत दुनिया, और ना कंचन माया, और ना कंचन माया। अपने लाल का दर्श करा दे, अपने लाल का दर्श करा दे, मैं दर्शन को आया, हे मैया मैं दर्शन को आया। नगर में जोगी आया, आके अलख जगाया, अजब है तेरी माया, वेद कोई समझ न पाया। हो सबसे बड़ा है तेरा नाम, भोलेनाथ भोलेनाथ भोलेनाथ। આ યશોદા માનતા નથી। આવો વિવાદ મધુરમય અને पंचबार परिक्रमा करके, पंचबार परिक्रमा करके श्रृंगी नाद बजायो, श्रृंगी नाद बजायो। सूरदास बलिहारी कन्हैया, सूरदास बलिहारी कन्हैया, प्रताप व्यास कहे बलिहारी कन्हैया, जुग जुग जिए तेरो लालो, ए जुग जुग जिए तेरो लालो। महादेव जी आशीर्वाद आप्या छे। नगर में जोगी आया, आके अलख जगाया, अजब है तेरी माया, भेद कोई समझ न पाया। और सबसे बड़ा है तेरा नाम, तेरा नाम, तेरा नाम, भोलेनाथ भोलेनाथ भोलेनाथ। वाला भक्तो, दर्शन करवा महादेवजी ए पधार्या। मां यशोदा दर्शन करवानी ना पाड़े छे, कराववानी। मारो लालन डरी जाय। હવે પ્રભુએ લીલા કરી છે। રડવાનું ચાલુ કર્યું અંદર બાલ સ્વરૂપે। યશોદા ગોપીને કહે, અચાનક કેમ લાલો રડે છે? ગોપીએ કહ્યું, એને નજર પડી છે, કોઈની નજર લાગી છે। યશોદાએ કહ્યું, ગોપી, કોઈ નજર ઉતારવા વાળાને બોલાવી લાવ। ગોપી તો બહાર નીકળી, ત્યાં જોગી સ્વરૂપમાં, જોગીના વેશમાં મહાદેવજી હતા। એમને કહ્યું, નજર ઉતારતા આવડે છે તમને? તો મેળ પડશે દર્શન કરવાનો। મહાદેવજી કહે, ચોક્કસ એવી નજર ઉતારું કે પછી ક્યારેય કોઈની નજર લાગે જ નહીં। મહાદેવજીને યશોદાએ કહ્યું, આ લાલનને નજર ઉતારી આપો। જોગી એમણે કહ્યું, મૈયા, એમ દૂરથી નજર નહીં ઉતરે। લાલન એ તમારે અમને હાથમાં આપવો પડશે। હું એને મારી ગોદમાં રાખીશ, પછી નજર એમની સાથે મિલાવીશ, એટલે નજર ઉતરશે। યશોદા કહે, લાલનને લ્યો
જોગી લાલનને સોંપી દીધો. જોગી સ્વરૂપે પોતાની ગોદમાં પધરાયો. આ હરિ સ્વરૂપ અને હર પોતે, હરિ અને હરનું મિલન થયું. સંતોષપૂર્વક મહાદેવજીએ દર્શન કર્યા પરમાત્માના બાળ સ્વરૂપના, આદિશક્તિના બાળ સ્વરૂપના. વાલા ભક્તો, મહાદેવજી ધન્ય ધન્ય બન્યા છે. આ દિવ્ય કથા પરીક્ષિતજીને સંભળાવી છે. આ શ્રાવણ મહિનો વાલા ભક્તો, મહાદેવજીની થોડી કથા વધારે આપણે કરીએ. પોતાની પાસે નંદી રાખે એ કેવો કે જેને કોઈ ખાવાનું ન આપે, જે કોઈ કામ પણ કરી ન શકે એવો નંદી. હૃષ્ટપુષ્ટ નહીં હો. હા, મહાદેવજી આવા નિરાધાર એમને નિભાવે છે. ભાગવતકારો સમજાવે કે ઘટપણમાં પણ કોઈએ સંતાનો ન સંભાળે અને વૃદ્ધાશ્રમ પણ બધાય મોટે ભાગે એ દેખાય ભલે કે બીજી કોઈને કોઈ રીતે સંચાલન થાય છે, પણ વાસ્તવમાં તો મહાદેવજીની કૃપાથી જ વૃદ્ધાશ્રમો બધા જ ચાલતા હોય છે. વૃદ્ધો એ ગમે ત્યાં હોય, મહાદેવજીની ભક્તિ કરે એટલે મહાદેવજીની કૃપા થાય ને થાય જ. કોઈ એમ કહેતા હોય કે હું 700 વૃદ્ધ મહિલાઓને નિભાવું છું, કે હું આટલા બધી મોટી સંખ્યામાં વૃદ્ધોને નિભાવું છું, તો એ એમનો મિથ્યા વેમ છે, એ એમનું અભિમાન છે. વાલા ભક્તો, કલિયુગમાં મોટે ભાગે સંતાનો માતા પિતાની દેખભાળ નથી કરતા, સાચી સમજણ નથી. એમાં જો કે બચપણથી જ એમનો ઉછેર કરવામાં થોડી બેદરકારી હોય, અથવા તો એવા કોઈ કર્મ, એના બંધન કે સંતાનનું સુખ ન હોય તો સંતાન દેખભાળ ન કરે, યાદ ન કરે. અલબત્ત સંતાનો બેદરકારી રાખે તો ઋણ મુક્તિ ન થાય. માતા પિતાના ઋણમાંથી મુક્ત થવું અતિ આવશ્યક છે. ધર્મ પણ એવું કહે છે. મહાદેવજીને દરરોજ ઘણા ભક્તો દૂધ ચડાવવા જાય છે. ઘણા ભક્તોએ અગાઉથી જ દૂધ ગાયનું કે એવું લઈ આવી ફ્રીજમાં રાખ્યું હોય, પછી વહેલી સવારે જાય મંદિરે અને દૂધ અભિષેક કરે. પણ
હવે સમય બદલી ગયો ને, તો કોથળી દૂધની મળે એ લેતા જાય, અથવા રાત્રે લઈ આવીને, અને ભલે મોંઘી હોય પણ સવારમાં એ ચડાવી દે. પણ વાલા ભક્તો, પંડિતો એમ કહે છે કે આવા પ્રકારના કોઈ દૂધ મહાદેવજીને નથી ચડાવવાના. પંડિતો એવું સૂચન કરે છે. આવું અમે પણ ઘણી જગ્યાએથી સાંભળ્યું છે કે ગાયનું દૂધ સૂર્ય ઉદય થાય એ પહેલા ગાયને દોવામાં આવે અને દૂધ એ તાજે તાજું મહાદેવજીને અભિષેકથી ચડાવવામાં આવે, એ જ દૂધ યોગ્ય ગણાય છે. સૂર્યાસ્ત થઈ ગયા પછી ગાયને ધોવામાં આવે તો એ દૂધ મહાદેવજીને ચડાવવાનું. એ થોડા સમય પૂરતું, પછી મહાદેવજીને દૂધ નથી ચડાવવામાં આવતું. ગમે ત્યારે દૂધ ગમે તે રીતે, પણ આવું કહેવામાં આવ્યું છે. પછી તો મહાદેવજી કરુણાના કરવાવાળા છે. કથામાં પંડિતો સમજાવે, બોધ આપે, પણ આપણે કેવી રીતે પાલન કરવું એ આપણે જોવાનું છે. સંજોગો પ્રમાણે ભક્તિ કરવી, ભક્તિ સ્વીકાર્ય છે. અને મહાદેવજીને ચડાવેલ દૂધ એ જ્યાંથી બહાર નીકળે ત્યાં એક શુદ્ધ પાત્રમાં એને ઝીલી લેવાનું છે. અને બધાય ભક્તોએ ચરણામૃત તરીકે ગ્રહણ કરવાનું સૂચન કરવામાં આવ્યું છે. વાલા ભક્તો, મહાદેવજી સદા બુદ્ધિમાં વધારો કરે છે. માદક દ્રવ્યો કોઈ પણ પ્રકારના મહાદેવજીને ધરાવવાનું ઘણા નિષેધ ગણે છે. નશો ચડે, મગજને તુરત જ અસર થાય, આવા પદાર્થોમાં કલીનો વાસ હોય છે. એટલે ઘણા ભક્તો મહાશિવરાત્રિ એનો ઉત્સવ કરે, મહાદેવજીનો ઉત્સવ કરે અને બ્રાહ્મણોને મોદક જમાડે, તો એ મોદક ઉપર ઝીણા 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 દાણા હોય ને એવા, તો એ પણ નથી મોદક ઉપર લગાડવાના. કારણ કે એમાંય નશો તો હોય જ છે. એને કહેવાય, હા હા બોલો, ઊંચો હાથ કર્યા પછી બોલવું પડે ભાઈ. એને કહેવાય ખસખસ. આઈ એમ રાઈટ? હા. સત્કર્મો કરવા, ભક્તિ કરવી, તપ કરવું, વ્રત કરવા, સત્સંગ કરવા, ધર્મ તથા નિયમોનું પાલન કરવું, કથાઓ કહેવી અને સાંભળવી, આવા કાર્યોથી મહાદેવજી જલ્દી પ્રસન્ન થાય છે. આવા સત્કર્મો નું જ મહત્વ છે. સુખ કે દુઃખનો આધાર એ આપણા બધાના સત્કર્મો ઉપર જ છે. જન્મ કે રાશિ એનું મહત્વ નથી. વ્યક્તિગત કર્મ
એનું મહત્વ છે. અલબત્ત કર્મ કેવા કરશે એનું અનુમાન થઈ શકે. જન્મ કુંડલી, જન્મ સમય એના ઉપરથી, અને એવા પ્રકારનું કર્મો કરે એટલે ભલે ને એક જ રાશિ હોય. કૃષ્ણ અને કંસની રાશિ એક જ હતી, રામ અને રાવણની રાશિ એક જ હતી, પણ એમના પુણ્ય કર્મો, એમની ભક્તિ, એના કારણથી એકને મૃત્યુ થયું અને બીજા એના હાથે. કોઈ કર્મ નિષ્ફળ નથી જાતું. એમ કહેવાય છે. આ મહાદેવજીની કથા છે. એટલે આપ પણ બોલે કે દરબાર में सबका खाता है ना, बोले के दरबार में हम सबका खाता वहां रखा है. जितना खाते में लिखा है उतना ही हम सब खाते हैं. जो लिया भर गई सबकी कोई खाली न गया. जो लिया भर गई सबकी कोई खाली न गया. हो के मायूस तेरे दर से सवाली न गया. સત્કર્મનું ફળ ન મળે, અફસોસ કરતા કરતા પ્રભુના દ્વારેથી ખાલી હાથ જવું પડે એવું ક્યારેય નથી બનતું. મહાદેવજી પ્રભુ બધાયના કર્મનો હિસાબ રાખે છે. આપણાથી ભૂલ થઈ શકે પણ એમનાથી ભૂલ નથી થતી. બેંકમાં તો કેટલી બેલેન્સ છે એ મુજબ મળે. વાલા ભક્તો, પ્રભુ તો આપણા ખાતામાં ન હોય તો પણ ખાતામાં થોડો સમય પૂરતી ઓવરડ્રાફ્ટ મંજૂર કરીને, બેલેન્સ ન હોય તોય આપે છે હો, પણ પછી ચૂકવી દેવું પડે. અર્જન્ટ આપણે જરૂર હોય તો પ્રભુ પણ કર્મ મોડા હોય, મુશ્કેલી હોય ત્યારે પણ મદદ કરે. ઓવરડ્રાફ્ટ કહેવાય આને, પણ પછી આપણે ચૂકવી દેવું પડે. વાલા ભક્તો, પૂતના ગોકુળમાં કંસના કાળરૂપ તરતના જન્મેલા બધાય બાળકોને મૃત્યુ કરવા માટે તૈયાર થઈ. કંસે કહ્યું, પણ તને કોણ પ્રવેશ કરવા દે? તારું જોતો ખરા કેવો દેખાવ છે, રાક્ષસણી જેવો. ત્યારે પૂતનાએ કહ્યું કે હું અતિ સુંદર બની શકું છું. એવી સુંદર સ્વરૂપે બની પૂતના પોતાના સ્તન ઉપર અસરકારક એવું ઝેર લગાવી પૈપાન કરાવવાના બહાને બધા જન્મેલા બાળકોને ગોકુળમાં આવી અને મારી નાખવા લાગી. આમ એમ કહેવાય છે કે આ ઝેર એ સ્લો પોઈઝન, ધીમે 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 અસર કરે, તરત અસર ન કરે ભાઈ. નહીતર તો
બાળકને સ્તનપાન કરાવવા અને તરત મરી જાય તો ત્યાંને ત્યાં ન પકડી લે અને પણ બાળકને સ્તનપાન કરાવી સોંપી દે. સમય જતા જતા એ બાળકનું મૃત્યુ ચોક્કસ થાય અને કોઈને શંકા પણ ન આવે કે આ સુંદર દેખાતી દાસી એમણે બાળકને મારી નાખ્યું છે. પૂતના નંદાલયમાં આવી એ પહેલા તો 10,000 નાના નાના બાળકોને મારી નાખ્યા હતા. પૂતનાને એટલે બધા બાલ ઘાતીની એમ કહે છે. જે પવિત્ર નથી એ પૂતના કહેવાય. પુરુષ હોય તોય પાપી હોય, પવિત્ર ન હોય તો એને પૂત ના કહી શકાય. પૂત ના, પૂત એટલે પવિત્ર, ના એટલે નથી. યશોદાને કહ્યું, હું લાલાની માસી છું. લાલનને ખબર પડી ગઈ કે માસી કપટ કરીને મને મારી નાખવા આવી છે. યશોદા તો લાલન આને સોંપી દીધો અને બીજા કામમાં વળગી ગયા. હવે કથા એવો વળાંક લે છે. વિબુધ્યતામ બાલકમ આરિકા ગ્રહમ ચરાચર આત્મા અસની મિલિતે ક્ષણ અનંતમારો પયદ અંકમ યથોર્ગમ સપ્તમ બુદ્ધિ અજજુધિ તસ્મિન સ્તનમ દુર્જર વીર્ય મૂલબળમ ખોરાક આમાદાય શિશોર્દદાવથ ગાઠમ કરાભ્યામ ભગવાન પ્રચિયતત પ્રાણૈઃ સમમ રોષ સમન્વિત અપિબાત. પૂતનાએ જોયું લાલન હવે એકલા જ, બીજા કોઈનું ધ્યાન પણ નથી. જલ્દીથી પૂતનાએ લાલનને ઉઠાવી લીધો અને ગોદમાં રાખ્યો. પછી ખબર પડી તો કેવી દશા થાય એનું વર્ણન કર્યું છે કે જેમ દોરડું છે એમ માનીને બે હાથેથી ઉઠાવો અને ખબર પડે કે આ તો સરપ છે, દોરડું નથી, તો કેટલો ભય લાગે, ધ્રુજવા માંડે હાથ. આવી રીતે પૂતના એને પણ ભય ઉત્પન્ન થયો છે. પૂતનાએ સામાન્ય બાળક સમજીને ગોદમાં લીધો છે. ભગવાન શ્રી હરિ ચરાચર બધા જ જીવોના આત્માની અંદર બિરાજમાન હોય છે. પૂતનાને થયું હવે મારો બચાવ નહીં કરી શકાય. પૂતનાએ લાલનને પૈપાન કરાવવાના બહાને વિષપાન
કરાવી મૃત્યુ કરવાનું કાર્ય કર્યું, એ સમયે પ્રભુએ નેત્રો બંધ કર્યા છે. નેત્રો શા માટે બંધ કર્યા? પ્રભુએ એના પંડિતોએ ઘણા કારણો બતાવ્યા છે. વાલા ભક્તો, એવું કારણ છે કે પ્રભુ વિચારે ઝેર પાન મારે કરવાનું ઈચ્છા મારી નથી છતાંય, અને કડવી દવા પીતા વખતે બાળકને આપણે ન કહીએ કે આંખો બંધ કરીને પી જા, તો આંખો બંધ કરીને પીએ તો શું કડવાણી નો અસર કરે? પણ આંખું બંધ કરીને પીએ તો ખબર ન પડે, પછી અંદર જાય ત્યારે ખબર પડે કે બહુ કડવી. એટલે પરાણે ઝેર પીવાનું થયું અને પ્રભુએ ઝેર પીવા માટે આંખો બંધ કરી છે. મહાદેવજી ઝેર ગ્રહણ કરી જાય અને મહાદેવજીને પ્રાર્થના કરવા પણ પ્રભુએ પોતાના નેત્ર બંધ કર્યા છે. વાલા ભક્તો, આ પણ એક કારણ છે. પ્રભુ મહાદેવજીને પ્રાર્થના કરે કે પ્રભુ મહાદેવજી આપ પધારો સૂક્ષ્મ સ્વરૂપે મારા મુખમાં, અને ઝેર હું નહીં પી શકું. પ્રભુ હવે એવું જાણવા માટે કે મને ઝેર પાવાની હિંમત કરવા વાળી આ કોણ છે, કેવો જીવ છે, ગયા જન્મમાં કેવો જીવ હતો, એ જાણવા માટે પ્રભુએ સમાધિ અવસ્થા ધારણ કરવા આંખો બંધ કરી છે. મહાદેવજી અદ્રશ્ય રીતે લાલનના મુખ મારફતે આ ઝેર એ ગ્રહણ કર્યું. પછી લાલન પૈપાન કરે, બધું જ પૈ ઓછું થયું. હવે લાલન ખૂન ચૂસવા લાગ્યા, પ્રાણ પીવા લાગ્યા. પૂતનાને અતિ કષ્ટ થવા લાગ્યું. પોતાના મૂળ સ્વરૂપમાં આવી ગયો. જ્યારે કઈ કષ્ટ થાય ને કોઈને પણ, તો એ પોતાનો મૂળ જે ગુણ હોય ને, અવગુણ કે ગુણ, એ તરત બતાવી દે. અચાનક તમે કોઈને ટાંકડી જેવું ભરાવો, અચાનક કોઈને તમે પટ મારો તો તરત ગુસ્સો થાય અને એમ કે મરે મરે કોણ છે આ અભાગ્યો. એટલે ખબર પડી જાય કે આનામાં આવા પ્રકારના બધા ભૈરા છે, દુર્ગુણો. અને અચાનક કોઈને આ ચાય પીતા પીતા થોડી ગરમ લાગે તો એ કે કૃષ્ણ કૃષ્ણ, ચાય તો ગરમ છે. થોડી વાર પછી એમ આનામાં ધીરજ અને પ્રભુ ભક્તિનો ગુણ એ ખબર પડી જ જાય. પૂતના મૂળ સ્વરૂપ હતું રાક્ષસનું, રાક્ષસી બની ગઈ. પણ લાલન છોડતા નથી હો. પૂતના કહે છોડી દે લાલા, મને મુંચમામ. ઘણા ભક્તો સુંદર એવી કથા બનાવવા એવો ભાવ રજૂ કરે છે. ભગવાન કહે
હે ભક્ત, હું એકવાર પકડું પછી છોડતો નથી. હું એવો સ્વાર્થી નથી. જગત અને દુનિયા જેવો સ્વાર્થ પતી જાય પછી પૂરું. પછી કોણ તુમ કોણ હમ. જગતમાં મોટે ભાગે આવું હોય છે. પણ ભગવાન કહે છે સતત રાત દિન હું ભક્તની સાથે જ રહું છું. પ્રભુ કહે છે અને ભક્તો પણ ભગવાનને એમ કહે છે કે તમે કેવી રીતે રહ્યો છો ભક્તની સાથે સતત. એ તમે સમજાવો. એ કે જેવી રીતે દીપ અને જ્યોતિ. ભક્ત પ્રેમથી ભગવાનને કહે તમારા સાથમાં સંગાતમાં રહીને તો હવે અમને બહુ આનંદ થાય છે. रात दिन और ढलते रहे साथ साथ हम चलते रहे. हे प्रभु, अपना साथ में चलता चलता हवे तो बने हम ऐसे साथी जैसे दिया बाती. भगवान कहे छे हे भक्त, मारे पण मेरे भी दिल में ऐसी उमंग जगी है. दिल में है ये उमंग छूटे ना ये संग. क्या सुधी के ज्या सुधी हे भक्त मारू धाम तमने न आपू ने त्या सुधी हूँ तमारो साथ नहीं छोड़वानो. भगवान कहे छे तेरा मेरा जुदा होना मुश्किल है. अने आवो रिश्तो बंधाई जाय छे. पूतना एना प्राण चूसी लीधा. खोखू बनी गई. विराट पूतना ए पटकाणी जंगलो दटाई गया. एनी नीचे आटली विराट हती हो पूतना. अने एवुं जाणे न होय के पोतानी अंतिम क्रिया करवा लाकडाओ पण तोड़वा जवा न पड़े अने एनी व्यवस्था करती गई पूतना. अने प्रभु तो एनी छाती लीला करे छे. पूतनाए स्तनपान ई माता करावे अने भले झेर लगाडीने पण स्तनનું પાન તો કરાવવા આવી હતી. કોઈ પાન કે 20 પાન પણ માતા કરે એવું કાર્ય તો કહેવાય. એટલે પ્રભુએ પૂતનાને માતાને આપવાની ગતિ આપી છે. કુદરતના કાનૂનમાં માતાને કેવી ગતિ મળે એવી ગતિ પૂતનાને એ કાનૂન મુજબ પ્રભુએ મંજૂર કરી છે. પૂતના વધની લીલાના દર્શન અંતરિક્ષમાંથી દેવો ઇન્દ્ર બ્રહ્મા મહાદેવજીએ કર્યા. બધાય ધન્ય ધન્ય બન્યા છે. નંદ બાવા મથુરામાં કંસને વાર્ષિક કર ચૂકવવા ગયા હતા. પુત્ર જન્મના સમાચાર આપ્યા. હરખ કર્યો.
દેવકી વાસુદેવજીને પણ મળ્યા. વાસુદેવજીએ કહ્યું કે બાવા, બાળકને મૂકીને તમારે ક્યાંય ન જવાય. અમને તો અમંગળ ના એંધાણ દેખાય છે. તમે જલ્દી જાઓ. નંદ બાવા ખૂબ જ ઝડપથી પાછા ગોકુળમાં આવ્યા. પાદરમાં જુએ તો આ દેહ બળતો હોય એવા ઘણી જગ્યાએ દેહ બળતા હોય એવું દેખાણું. ત્યારે બધાએ કહ્યું, બાવા, મોટી રાક્ષસી આવી હતી આ લાલનને મારવામાં અને એના ટુકડા કરી અને દેહ ને બાળવા મૂક્યા છે. બધાએ પૂછ્યું કે બાવા, એક વાત સમજાવો કે માનવ દેહ બળે તો દુર્ગંધ આવે, પણ આ રાક્ષસી એનો દેહ બળે તોય સુગંધ આવે, આવું કેમ? ત્યારે બાવાએ સમજાવ્યું. પંડિતો આપણને સમજાવે કે ભગવાનનો સ્પર્શ થાય ને તો એમાંથી સુગંધ આપોઆપ નીકળે છે. આ લાલન એના સંપર્કમાં આવી તો સુગંધ નીકળે છે. તો લાલન એ ભગવાન સ્વરૂપ કહેવાય એવું અનુમાન થઈ શકે છે. એટલે દિવ્ય સુગંધ ફેલાય છે. પંડિતો કહે છે, ભાગવતજીની કથા, સંતોનો સંગ એ આપણા અંદરના ગંદા વિચારો, ગંદુ માનસ એને શુદ્ધ કરે છે. આપણી પણ કર્મ એની શુદ્ધિ થાય છે. નમ્રતા, વિવેકનો વધારો થાય છે આપણી અંદર. વાલા ભક્તો, પૂતના 14 રસ્તેથી આપણી અંદર આવી શકે છે. પૂતના વધની કથા સાંભળનારાઓ એને સાચો પ્રેમ પ્રભુનો મળે છે. 14 રસ્તા એટલે 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય, મન, બુદ્ધિ, ચિત્ત, અભિમાન. આ રસ્તેથી પૂતના એટલે અપવિત્રતા આવી શકે છે. અને આ જ રસ્તેથી પવિત્રતા પણ આવી શકે છે. આ પૂતના અગાઉના જન્મમાં બલિ રાજાની પુત્રી રત્નમાલા હતી. વામન રૂપને જોતા જ બાળ સ્વરૂપને મેળવવાની ઈચ્છા થઈ. પછી વિરાટ રૂપ ધારણ કર્યું બટુક સ્વરૂપે. એટલે પછી નફરત થઈ કે આ તો ચીટિંગ કરે છે. ત્યારે આવું બાળક હોય તો એને મારી નાખો, ઝેર પાઈ. તો જ્યાં પ્રભુ પધારે એ બધાના સંકલ્પો ગમે તેવા હોય તો પૂરા તો કરે જ. એટલે બલિ રાજા પાસે પધાર્યા હતા પ્રભુ. એટલે એમની પુત્રી રત્નમાલા એના બંને પ્રકારના સંકલ્પો પ્રભુએ પૂરા કરવાની લીલા કરી છે. એટલે બાળ સ્વરૂપને પ્રેમ કરવા માટે પણ પ્રભુએ તક આપી.
અને ઝેર પીવડાવીને મારવાની પણ તક આપી છે. પ્રભુ આવી લીલાઓ કરે છે. સંગ એવો રંગ એમ કહેવાય છે. એકવાર એક ભૂદેવ જંગલમાં ભૂલા પડ્યા. ત્યાં ભટકતા ભટકતા સિંહની નગરીમાં આવ્યા. સિંહનો સલાહકાર હંસ હતો. પોઝિટિવ સલાહ આપી કહ્યું, નામદાર, આજે તો ભૂદેવ પધાર્યા છે, આપણે ત્યાં એમને ઉત્તમ ભોજન કરાવીએ, દક્ષિણાઓ આપો અને પછી એમને મૂકી આવીએ. આવી સેવાથી પ્રભુ રાજી થશે. સિંહ એમણે આવી સગવડતાઓ કરી આપી. ઘણું ધન આપ્યું. ભૂદેવને ભોજન કરાવ્યા અને પછી એ જંગલની બહાર મૂકી આવ્યા. ભૂદેવ ઉપર પ્રભુની કૃપા થઈ. એ અચાનક ભૂલા પડ્યા હતા એટલે પણ એ ધન ફૂટી ગયું. બીજી વાર લાલચ જાગી કે હજી પાછું જાઓ, ઘણો સમય થઈ ગયો છે, તો પાછું કંઈક મળશે એટલે આનંદથી આપણે બધા પરિવાર સાથે રહીશું. ગયા પાછા એ જગ્યાએ કંઈક લાલચ મેળવવાની અને પછી ક્યાંથી શુદ્ધ ફળ મળે અને ફેરફાર થયો. સિંહનો સલાહકાર હંસ એને બદલે કાગડો હતો. કાગડાએ કહ્યું, નામદાર, માણસ આવ્યો છે, એમને મારી અને હાલો પાર્ટી કરી એનું બધું ખાવાની. ત્યારે વાલા ભક્તો, સિંહ એમને સમજાવ્યું કે ભૂદેવ, તમે હવે ક્યારેય ન આવતા અહીંયા, કારણ કે અમારે આ બધા સલાહકારો એ કેવું કરવું પડે, ક્યારે કોણ કેવી સલાહ આપે અને કેવું કરવું પડે. આ વખતે તમને હું બહાર મોકલી આપું છું સલામત રીતે. એટલે વાલા ભક્તો, આવી રીતે પણ ઘણી વાર રાજા, નામદાર એમને કરવું પડતું હોય છે. સ્વતંત્ર નિર્ણયો ઘણી વાર નથી લઈ શકાતા. લાલનની ઉંમર થોડી મોટી થઈ. પોતાની જાતે એ પડખું બદલું, પડખાભેર થઈ ગયા અને યશોદાએ જોયું. યશોદાને આનંદ થયો. માને આનંદ થયો જ્યારે બાળક પડખું ફેરવે, ચતું સૂવે તો કષ્ટ વધારે થાય, પડખાભેર સૂવે તો પાછું એને શાંતિ મળે. આપણે નથી બધાય એક જ રીતે ચતા નથી સૂતા, પડખાભેર સૂય છે. આપણા પ્રભુ એ પણ એવી રીતે જ આમ પડખાભર સૂતા છે. એ આનંદ
આરામની મુદ્રા છે. યશોદાને આનંદ થયો. બધા બ્રાહ્મણોને બોલાવી ભોજન કરાવ્યા, સ્વસ્તિ વાચન કરાવ્યું. નંદસ્ય પત્ની કૃતમજ જનાદિકમ વિપ્રૈઃ કૃતઃ વસ્ત્યયનમ સ્વપૂજિતૈઃ અનનાદ્યા વાસઃ સ્ત્રગભીષ્ટધેનુભિઃ સગજાતે નિંદ્રાક્ષમશીષ પ્રછન્નૈઃ. લાલનને શણગાર કરાવ્યા, જોડીમાં મૂકી ગાડાના આગળના ભાગે જ્યાં બળદ રાખવાના હોય ને એ આડું લાકડું હોય ને ત્યાં બાંધ્યો છે. સાથે મટકીઓ બાંધી માખણ, મિશ્રી, દૂધ, દહીં બધા પદાર્થો રાખ્યા. લાલન જાગે તો તરત જ આપવા થાય. આ તકનો લાભ લઈને લાલાને મારી નાખવા એક દૈત્ય શકટાસુર નામનો ગાડામાં પ્રવેશ કર્યો. લાલને જોડીમાંથી પગ બહાર કાઢ્યા. ગાડું ઊંધું પડી ગયું. શકટાસુર નામનો દૈત્ય મૃત્યુ પામ્યો. એનું ઓમ નમો નારાયણાય નમઃ થઈ ગયું. મોટો અવાજ થયો. ઉત્સવો બંધ કરીને દોડ્યા. લાલન એની તકલીફ દૂર કરાવવા યશોદાએ શાંતિ પાઠ કરાવ્યા છે. આપણા બધાનું જીવન રૂપી ગાડું એ પ્રભુજી ચલાવે છે. આપણે એવું માનતા હોય કે આપણે ચલાવીએ છીએ. એ તો વાલા ભક્તો, ડોગ બીનીથ કાર્ટ, ગાડા નીચે કૂતરું હાયલું આવે ને, પછી તમે એને પૂછો, કૂતરા ભાઈ કેમ શાંતિ છે ને? તો એ કે જોતો નથી, આખું ગાડું ખેંચું છું, મારી ઉપર જ ગાડાનો ભાર છે. આમ તો બળદ ઉપર હોય તેમ આપણા બધાનું ગાડું પરમાત્મા ચલાવે. એની મુજબ ચાલે. વાલા આપણે અભિમાન કરીએ આ કૂતરાઓની જેમ, અને હું કરું એને અજ્ઞાનતા કીધી છો. હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે. અમૂલ્ય શિક્ષણ પ્રભુની કૃપાથી જ મળે. અમૂલ્ય જ્ઞાન પ્રભુ આ ભાગવત એની ભક્તિથી, એની કથાથી મળે. દિવ્ય બોધ આપવા માટે પંડિતો સમજાવે, અને તમે બધાય પણ હવે ચાલો આપણે પણ ભક્તિ આગળ વધારીએ. એકલા જ આવ્યા મનવા, એકલા જવાના, સાથી વિના સંગી વિના એકલા જવાના. એકલા જ આવ્યા મનવા, એકલા જવાના, સાથી વિના
સંગી વિના એકલા જવાના કાળજાની કેડીએ કાયાનો સાથ દે કાળજાની કેડીએ કાયાનો સાથ દે કાળી કાળી રાતડીએ છાયાનો સાથ દે કાયાનો સાથ દે ભલે છાયાનો સાથ દે ભલે કાયાનો સાથ દે ભલે છાયાનો સાથ દે ભલે પોતાના જ પંથે ભેરું પોતાના વિનાના સાથી વિના સંગી વિના એકલા જવાના એકલા જ આવ્યા મનવા એકલા જવાના સંસારી આ સુખડાને છોડી ચાલી જાવું છે સંસારી આ સુખડાને છોડી ચાલી જાવું છે કરોડોની આ મિલકત મૂકી ચાલી જાવું છે કરોડોની આ મિલકત મૂકી ચાલી જાવું છે કોડી ન આવે સાથે હવે રૂપિયો એક રૂપિયો ન આવે સાથે સ્વાર્થની આ દુનિયા મૂકીને પ્રભુ પાસે જવાના સ્વાર્થની આ દુનિયા મૂકી પ્રભુ પાસે જવાના એ સાથી વિના સંગી વિના એકલા જવાના એકલા જ આવ્યા મનવા એકલા જવાના સાથી વિના સંગી વિના એકલા જવાના આપણે એકલા નથી તારો એકલો આપણે એકલા નથી આ તારો એકલો એકલા જીવોને તારો આધાર એકનો એકલા જીવોને તારો આધાર એકનો એકલા રહીને ભલે વેદના સહીને ભલે એકલા રહીને ભેળો થવું રે સદાના સાથી વિના સંગી વિના એકલા જવાના એકલા જ આવ્યા મનવા એકલા જવાના સાથી વિના સંગી વિના એકલા જવાના યશોદાએ નંદ બાવાને કહ્યું બજારમાંથી શહેરમાંથી લાલનની કે લાલનને આનંદ થાય એવું બધું લઈ આવજો રમકડા વસ્ત્રો નંદ બાવા તો બજારમાંથી સુંદર મજાનું પારણું લઈ આવ્યા પારણામાં લાલનને સુવડાવવા અને લાલનને બહુ આનંદ થાય સલામતી પણ વધે પારણામાં માં યશોદા લાલનને સ્નાન કરાવે અને બધાય એવો ભાવ રજૂ કરે છે આજે તો તમે બેસતા જ નહીં યમુના જળમાં કેસર ગોળી સ્નાન કરાવું શામળા યમુના જળમાં કેસર ગોળી સ્નાન કરાવું શામળા હલકે હાથે અંગોલું છી લાડ લડાવું
જળમાં કેસર ગોળી સ્નાન કરાવું શામળા વસ્ત્રો અંગે લૂછી આપું પીળું પીતાંબર શામળા તેલ સુગંધી નાખી આપું તેલ સુગંધી નાખી આપું વાકણિયા તુજ વાડમાં યમુના જળમાં કેસર ગોળી સ્નાન કરાવું શામળા કુમકુમ કેરા તિલક સજાવું કુમકુમ કેરા તિલક સજાવું ત્રિકમ તારા ભાલમાં અલબેલી આંખોમાં આંજુ અલબેલી આંખોમાં આંજુ અંજન મારા વાલમાં યમુના જળમાં કેસર ગોળી સ્નાન કરાવું શામળા હસતી જાઉં વાતે વાતે હસતી જાઉં વાતે વાતે નાચી ઉઠું તાલમાં નજર ન લાગે શ્યામ સુંદર ને નજર ન લાગે શ્યામ સુંદર ને ટપકા કરી દઉં ગાલમાં યમુના જળમાં કેસર ગોળી સ્નાન કરાવું શામળા પગમાં ઝાંઝર છમ છમ વાગે પગમાં ઝાંઝર છમ છમ વાગે કરમાં કંકણ વાલમાં કંઠે માળા કાનમાં કુંડળ કંઠે માળા કાનમાં કુંડળ ચીરે ચીતળું ચાલમાં યમુના જળમાં કેસર ગોળી સ્નાન કરાવું શામળા હલકે હાથે અંગોલુછી લાડ લડાવું શામળા મોર મુકુટ માથે પહેરાવું મોર મુકુટ માથે પહેરાવું મુરલી આપું હાથમાં કૃષ્ણ કૃપાળુ નિરખી શોભા કૃષ્ણ કૃપાળુ નિરખી શોભા સળગે સગળી વાસના યમુના જળમાં કેસર ગોળી સ્નાન કરાવું શામળા દૂધ કટોરી ભરીને આપું દૂધ કટોરી ભરીને આપું પીઓને મારા વાલમાં ભક્તજનોને શરણે રાખો વિનવું મારા શામળા યમુના જળમાં કેસર ગોળી સ્નાન કરાવું શામળા દાસના દાસની અરજી વાલા દાસના દાસની અરજી વાલા લેજો વહેલી ધ્યાનમાં અંત સમયે દોડી આવી દર્શન દેજો વાલમાં યમુના જળમાં કેસર ગોળી સ્નાન કરાવું શામળા અને લાલનને હવે સલામતી વધે તે માટે મા યશોદા પારણામાં સુવડાવે છે અને લાલન
પારણામાંથી હસે છે. બાળક જ્યારે હસે ને વાલા ભક્તો, ત્યારે માને બહુ આનંદ થયો, એટલો બધો આનંદ થાય અને બહુ પ્રેમ કરે માં બાળકને. યશોદાને પણ આનંદ થયો. લાલન હૈસા, મલકાયું મોઢું. ગોપીઓ પણ કહે, ગોપાલ મારો પારણીએ ઝૂલે રે, ગોપાલ મારો પારણીએ ઝૂલે રે, કનૈયો મારો પારણીએ ઝૂલે રે, એને ઝૂલાવે ગોકુળની ગોપી, એને ઝૂલાવે યશોદા માતરે, ગોપાલ મારો પારણીએ ઝૂલે રે, ગોપાલ તને રમકડા લઈ આપું, ગોપાલ તને રમકડા લઈ આપું, ગોપાલ મારો બોલે કાલુ કાલુ, ગોપાલ મારો બોલે કાલુ કાલુ, ગોપાલ મારો પારણીએ ઝૂલે રે, ગોપાલ મારો પારણીએ ઝૂલે રે, કનૈયો મારો પારણીએ ઝૂલે રે, ગોપાલ મારો પારણીએ ઝૂલે રે. હવે સુંદર મજાનું દિવ્ય કીર્તન. પારણિયું બંધાય યશોદાજી ગાય, લાલો મારો પારણિયામાં ક્યારે પોઢી જાય. પારણિયું બંધાય યશોદાજી ગાય, લાલો મારો પારણિયામાં ક્યારે પોઢી જાય. મારા લાલાને હિચકે હિચાવું, હું તો ગીત મધુરા ગાઉં. મારા હૈયામાં એને સમાવું, એના હૈયામાં હું પણ સમાવું. એનું મુખડું છે લાલ, એના ગુલાબી છે ગાલ, કેવો સુંદર સોહાય. લાલો મારો પારણિયામાં ક્યારે પોઢી જાય. પારણિયું બંધાય યશોદાજી ગાય, લાલો મારો પારણિયામાં ક્યારે પોઢી જાય. હું તો ઈચ્છું છું જલ્દી નો જાગે, કોઈ રમાડવા એને ન માંગે. મેં તો બાંધ્યો છે કાળે ધાગે, એને કોઈની નજર ન લાગે. મારો લાલો શરમાય એ તો જોયું ન જાય, મારું દલડું દુભાય. લાલો મારો પારણિયામાં ક્યારે પોઢી જાય. પારણિયું બંધાય યશોદાજી ગાય, લાલો મારો પારણિયામાં ક્યારે પોઢી જાય. મારો કનૈયો મોટો થાશે, મારું નામ અમર ગવાશે. એ પુનિત પ્રેમ રૂપી ગાય, કૃષ્ણ ભક્તિ વારી જાય. લાલો મારો પારણિયામાં ક્યારે પોઢી જાય. પારણિયું બંધાય યશોદાજી ગાય, લાલો મારો પારણિયામાં ક્યારે પોઢી જાય.
વાલા ભક્તો, ચરણ રજ પ્રભુની એનું મહત્વ સમજાવવું એ સુખદેવ પ્રભુ કહે છે. રાજન, સપ્તાસુર એ હિરણ્યાક્ષનો પુત્ર હતો. સપ્તાસુરે એક ઋષિનું અપમાન કરેલું, તેથી ઋષિએ શ્રાપ આપ્યો કે તું અતિ સૂક્ષ્મ બની જા. ત્રેતા યુગમાં પછી કૃષ્ણના રૂપમાં પ્રભુ આદિ શક્તિ પ્રાગટ્ય કરશે. એની ચરણ રજ એનો સ્પર્શ થાય એટલે તારો ઉદ્ધાર થઈ જશે. આવું ચરણ રજનું મહત્વ સમજાયું છે વાલા ભક્તો. પણ આપણે હવે કથાને વિરામ. તમે કહેતા નથી, ઘડિયાળ પણ જુઓ કેટલી ગતિ કરે છે. અને દિવ્ય કથા હજી આપણે કરવાની છે, તો કથાને થોડો વિરામ આપશું તો આનંદ થશે. બોલીએ બાલ કૃષ્ણ લાલ કી જય. હે પરમાત્મા, હે પરમ કૃપાળુ, હે ભાગવત સ્વરૂપ ભગવાન, હે પ્રભુ